વિદ્યાર્થી મિત્રો, જય મામાદેવ। તન્ના એજ્યુકેશનલ કેમ્પસથી હું જલપા ઠુમ્મર તમારા કોમ્પ્યુટર વિશેની શિક્ષિકા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ગયા લેક્ચરની અંદર આપણે 3 સ્લાઇડ ફોર્મેટ કરેલી હતી। ફોર્મેટને બીજા શબ્દમાં એડિટિંગ કરેલી હતી એવું કહીએ તો પણ ચાલે, બરાબર છે। છેલ્લે આપણી 3 સ્લાઇડ કઈ રીતે દેખાતી હતી તો કે ફર્સ્ટ સ્લાઇડ છે આપણી એ આ રીતે હતી, ધ ટાઈગર ઓવર નેશનલ એનિમલ। આપણે ફોન્ટ બધામાં ચેન્જ કર્યા, કલર ચેન્જ કર્યા, બરાબર છે। સાઇઝ અમુકમાં નાના મોટી કરી, આ બધા ચેન્જ કર્યા, પછી ચેન્જ કેસ કર્યું, પછી જે તમે જે ક્લિપ આર્ટ લીધી હતી એની ફ્રેમ આપણે મૂકી, આપણે રાઉન્ડ ફ્રેમ લીધી, ફોટો ચોરસ હતો પણ આપણે કર્યો કેવો હતો કે ગોળ રાઉન્ડમાં કર્યો, બરાબર છે। આપણી ફર્સ્ટ સ્લાઇડ, આપણી સેકન્ડ સ્લાઇડ, બીજી સ્લાઇડ અને આપણી થર્ડ સ્લાઇડ, છેલ્લે આપણે અહીંયા સુધી કરેલું હતું। હવે આપણે આજે આગળ શું શીખવાનું છે તો કે આજે આપણે સ્લાઇડ નંબર, ડેટ એન્ડ ટાઈમ, હેડર એન્ડ ફૂટર આટલું મૂકતા શીખવાનું છે। સ્લાઇડ નંબર એટલે તો કે તમે જેટલી સ્લાઇડ લીધી છે એ બધામાં તમારે નંબર મૂકવો હોય તો એના માટે શેનો ઉપયોગ થાય તો કે સ્લાઇડ નંબર। ત્યારબાદ છે ડેટ એન્ડ ટાઈમ। ડેટ એન્ડ ટાઈમનો શું ઉપયોગ થશે તો કે તમે જે સ્લાઇડ લીધેલી છે એની અંદર તારીખ અને સમય ઉમેરવો છે, તારીખ અને સમય, એના માટે શેનો ઉપયોગ થશે ડેટ એન્ડ ટાઈમ, બરાબર છે। ત્યારબાદ હેડર એન્ડ ફૂટર। હેડર એન્ડ ફૂટર કોને કહેવાય તો કે હેડર છે એ સ્લાઇડમાં સૌથી તમે ઉપર મૂકી શકો, ફૂટર છે એ નીચેની સાઈડ મૂકી શકો। તમારા 5મા ધોરણમાં પણ આવી ગયો હતો હેડર એન્ડ ફૂટર। હેડરનું તમને બીજું એક્ઝામ્પલ આપું તો આપણા શરીરમાં સૌથી ઉપરનો ભાગ કયો છે તો કે આપણું હેડ, માથું, બરાબર છે। આપણું હેડ છે માથું, આ માથું છે આપણું, આ માથું છે આપણું એ શરીરમાં સૌથી ઉપર આપેલું હોય, બરાબર છે। તો હેડ છે એ પણ મથાળું જ થાય, તો એ આપણે સ્લાઇડમાં સૌથી ઉપર મૂકી શકાય, અને ફૂટ શરીરમાં પગ ક્યાં આપેલા હોય સૌથી નીચે, બરાબર, ફૂટ એટલે પગ, તો એ જ રીતે તમે ફૂટર છે એ સ્લાઇડમાં કઈ રીતે આવશે તો કે નીચેની સાઈડ આવશે, બરાબર છે। કઈ સાઈડ તો કે નીચેની સાઈડ આવશે। હવે હેડર એન્ડ ફૂટરનું એક એક્ઝામ્પલ તમને બુકમાં આપેલું છે હેડરનું, કે તમારી કોમ્પ્યુટરની બુક છે એમાં બધી બુકમાં કોમ્પ્યુટરની બુકમાં બધા પેજે કોમ્પ્યુટર પરિચય ભાગ 6 એવું લખેલું છે, બધા પેજે સરખું હોય છે, એને શું કહેવાય હેડર। પછી એ જ રીતનું હેડિંગ કંઈક નીચેની સાઈડ આવતું હોય, માનો કે કોઈ પણ બુક તમે લખતા હોય તો એ લેખકનું નામ આવતું હોય, બરાબર, કોઈ કંપનીનું નામ આવતું હોય, કોઈ પણ કંપનીની બુક હોય એ કંપનીનું નામ આવતું હોય તો એ શું કહેવાય ફૂટર કહેવાય, બરાબર, બધા પેજે સરખું આવતું હોય, બરાબર છે। હવે આપણે આગળ જોઈએ કે સૌથી પહેલા આપણે સ્લાઇડ નંબર ઉમેરવું છે તો કઈ રીતે તો કે સૌથી પહેલા આપણે ધ ટાઈગર આપણું જે પ્રેઝન્ટેશન છે ખોલવું પડશે। ખોલવા માટેની 4 રીત છે, કેટલી રીત 4 રીત। એક સ્ટાર્ટ બટનમાં ક્લિક કરો, જે મેનુ ખુલે સ્ટાર્ટ મેનુ, એમાં માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ લખેલું જ્યાં દેખાય માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ 2007, એની બાજુમાં નાનો એરો આપ્યો હોય બ્લેક કલરનો, એ એરા ઉપર ક્લિક કરશો એટલે જમણી સાઈડ, રાઈટ સાઈડ એક બીજું મેનુ ખુલશે રેસેન્ટ ડોક્યુમેન્ટ્સ, બરાબર, એમાં ધ ટાઈગર લખેલું હશે, ત્યાંથી ખોલી શકશો, અથવા તો પાવરપોઈન્ટ ખોલી લ્યો પહેલા, પાવરપોઈન્ટ ખુલી ગયા પછી એમાં ઓફિસ બટનમાં ક્લિક કરો, ઓફિસ બટનમાં ક્લિક કરશો એટલે બે સાઈડ ખુલશે, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ, એમાં રાઈટ સાઈડમાં રેસેન્ટ ડોક્યુમેન્ટ્સમાં ધ ટાઈગર લખેલું હશે ત્યાંથી ખોલી શકશો, અથવા તો લેફ્ટ સાઈડમાં ઓપન લખેલું હશે ત્યાં ક્લિક કરશો એટલે ઓપન ડાયલોગ બોક્સ આવશે, ત્યાંથી તમે ધ ટાઈગર ડોક્યુમેન્ટ ખોલી શકો, અથવા ચોથી રીત છે કે તમે કંટ્રોલ ઓ, ઓપનની શોર્ટકટ રીત છે કંટ્રોલ ઓ દબાવશો કીબોર્ડમાંથી, બરાબર, પ્રેસ કરશો કંટ્રોલ અને ઓ એટલે એક ઓપનનું ડાયલોગ બોક્સ ખુલશે, ત્યાંથી પણ તમે ખોલી શકશો ધ ટાઈગર પ્રેઝન્ટેશન, બરાબર છે। નીચે યાદ રાખવામાં આપેલું છે આપણને હેડર એ સ્લાઇડની ઉપરના ભાગનો વિસ્તાર છે, મેં જે સમજાવ્યું એ જ છે, અને ફૂટર એ સ્લાઇડની નીચેના ભાગનો વિસ્તાર છે। સ્લાઇડના હેડર કે ફૂટરમાં તમે સ્લાઇડ નંબર, તારીખ અને સમય, રજૂ કરનારનું નામ અથવા તો અન્ય માહિતી ઉમેરી શકો, બરાબર। હવે જોઈએ આપણે, જો સ્લાઇડ ઉપર જ ક્લિક કર્યું છે, સ્લાઇડ નંબર ઉપર, તમે સ્લાઇડ નંબરમાં ક્લિક કરશો કે હેડર એન્ડ ફૂટરમાં ક્લિક કરશો બોક્સ એનું એ જ ખુલશે, બરાબર છે। આપણે જોઈએ, જો ઇન્સર્ટ ટેબ છે એમાં ક્લિક કરવાનું, ઇન્સર્ટ ટેબમાં ક્લિક કરશો ને એટલે ટેક્સ્ટ આખું આ જે બોક્સ આપેલું છે એને આખું ગ્રુપ કહેવાય, બરાબર, કયું ગ્રુપ છે ટેક્સ્ટ ગ્રુપ, એમાં ક્યાં ક્લિક કરવાની સ્લાઇડ નંબરમાં, નીચે આ જે બતાવ્યું ઇન્સર્ટ સ્લાઇડ નંબર વાળું બોક્સ એને શું કહેવાશે સ્ક્રીન ટીપ કહેવાય, શું કહેવાય સ્ક્રીન ટીપ। સ્ક્રીન ટીપ તમને મેં કીધું હતું ને કે નામ બતાવે વસ્તુનું, તમને નામ ન ખબર હોય, કામ ન ખબર હોય તો બતાવે, તો ઇન્સર્ટ સ્લાઇડ નંબર એનું નામ છે, સ્લાઇડ નંબર એનું નામ છે, બરાબર, એ શું કરશે તો કે ઇન્સર્ટ ધ સ્લાઇડ નંબર, તમારી સ્લાઇડમાં નંબર એડ કરશે, ઇન્સર્ટ કરશે, બરાબર છે। હવે આપણે જોઈએ, આ ડાયલોગ બોક્સમાં સ્લાઇડ ટેબ પસંદ થયેલી છે, તમે એમાં ક્લિક કરશો ને એટલે આ સ્લાઇડ ટેબ આવશે,
સિલેક્ટેડ, બરાબર. એ ડિફોલ્ટ ટેબ હશે કેમ કે આપણે ક્લિક શેમાં કર્યું તો કે સ્લાઇડ નંબરમાં, બરાબર છે. સ્લાઇડ નંબર પછીના ચેક બોક્સમાં ક્લિક કરો, તેમાં ટીક માર્ક એટલે ખરાની નિશાની થયેલી તમે જોઈ શકશો. હવે આ એક નવો શબ્દ આવ્યો, ચેકબોક્સ. ચેકબોક્સ કોને કહેવાય તો કે આવા જે બોક્સ છે, નાના નાના ચોરસ બોક્સ, એને શું કહેવાય? ચેકબોક્સ. ત્યાં તમે ક્લિક કરો ને એટલે રાઈટની નિશાની થાય, વળી પાછી ક્લિક કરો ને એટલે રાઈટની નિશાની દૂર થઈ જાય, બરાબર છે. આને ચેકબોક્સ કહેવાય, બરાબર. અને નીચે જે આ ગોળ બટન આપેલા છે ને એને રેડિયો બટન કહેવાય. શું કહેવાય? રેડિયો બટન. આ ચેકબોક્સ છે અને આ ગોળ બટન છે એ રેડિયો બટન. ચેકબોક્સ છે એ તમે બધા સિલેક્ટ કરી શકો, બધામાં ક્લિક કરી શકો. જ્યારે રેડિયો બટન ઓપ્શનલ હોય કે તમે એકમાં ક્લિક કરી શકો અથવા બીજામાં ક્લિક કરી શકો, બેયમાં એકસાથે ક્લિક કરી શકો નહીં. ચેકબોક્સમાં બધામાં ક્લિક કરી શકો, રેડિયો બટનમાં બધામાં એકસાથે ક્લિક કરી શકો નહીં. હવે આપણે શું લેવાનું છે તો કે સ્લાઇડ નંબર. તો ક્યાં ક્લિક કરવાની રહેશે? અહીંયા ખાલી ક્લિક જ કરવાની રહેશે, સ્લાઇડ નંબર ઓટોમેટિક એડ થઈ જશે, બરાબર. જોઈએ આપણે. જો આ રીતનું બતાવે છે. કોમ્પ્યુટરનો તમને ફોટો એટલા માટે હું સ્ક્રીનનો ફોટો આપું છું કે તમને ક્લિયરલી સમજાય, બરાબર છે. હવે સ્લાઇડ નંબર ઉપર ક્લિક કરશો એટલે શું થઈ જશે? બધામાં ઓટોમેટિક સ્લાઇડ નંબર એડ થઈ જશે, બરાબર છે. પછી તમને આપેલું છે કે સ્લાઇડ નંબર છે એમ ક્લિક કરી, જો અહીંયા નહોતી ક્લિક, આગળની સ્લાઇડમાં છે આમાં ક્લિક નહોતી, બરાબર છે. હવે જેવું આમાં ક્લિક કરશો એટલે શું થઈ જશે? રાઈટની સાઇન આવી જશે, મતલબ કે આ તમે શું કર્યું? પસંદ કર્યો, આ વિકલ્પ પસંદ થયો. હવે અપ્લાય ટુ ઓલ આપશો, અપ્લાય ટુ ઓલ મતલબ ઓલ એટલે બધી, તો કે બધી સ્લાઇડમાં સ્લાઇડ નંબર આવી જશે. એવું નથી કે એક સરખો નંબર આવી જશે, જેટલાની જે સ્લાઇડ હશે એને નંબર એ ઓટોમેટિક આપી દેશે. જો તમે વચ્ચેથી ડિલીટ સ્લાઇડ કરી નાખો, માનો કે 10 અને 9, 10 ને 11 ત્રણ સ્લાઇડ છે, એમાંથી 10 નંબરની તમે સ્લાઇડ ડિલીટ કરી નાખો વચ્ચેથી, તો જે 11 નંબરની સ્લાઇડ છે ને કયો નંબર આપી દેશે? 10. એ ઓટોમેટિક ફેરવી નાખશે, બરાબર. આપણે કંઈ ચેન્જીસ કરવા પડશે નહીં. અને અપ્લાય આપશો તો એક જ સ્લાઇડમાં આવશે, બરાબર છે. કઈ સાઈડ આવશે સ્લાઇડ નંબર તો કે તમારી જે આ સ્લાઇડ છે, તમારી આ જે સ્લાઇડ છે એમાં રાઈટ સાઈડ, જમણી સાઈડ, જો અહીં આપેલું છે સ્લાઇડ નંબરમાં, કઈ સાઈડ આવશે? જમણી સાઈડ આવશે તમારો સ્લાઇડ નંબર, બરાબર છે. તમારે અપ્લાય આપ્યા પહેલા જોવું હોય તો શું કરી શકો? અહીંથી તમને પ્રિવ્યુમાં ખબર પડે કે તમારું કઈ સાઈડ આવશે સ્લાઇડ નંબર, બરાબર છે. અપ્લાય ટુ ઓલ આપી દઈએ એટલે બધી સ્લાઇડમાં સ્લાઇડ નંબર આવી જશે. જો અહીં આવી ગયો સ્લાઇડ નંબર. કેટલામી સ્લાઇડ હતી? આ ધ ટાઈગર વાળી ફર્સ્ટ સ્લાઇડ હતી, તો ત્યાં શું આવી ગયું? ફર્સ્ટ, બરાબર. એટલું થઈ ગયું. પછી પ્રેઝન્ટેશન સેવ કરીને ક્લોઝ કરો. આપણે સેવ કરી લઈએ પણ ક્લોઝ નહીં કરીએ, આપણે આગળ વર્ક કરીએ, બરાબર છે. યાદ રાખો, હેડર એન્ડ ફૂટર ડાયલોગ બોક્સનો ઉપયોગ ફર્સ્ટ સ્લાઇડ નંબર ઉમેરવા, તારીખ અને સમય ઉમેરવા તથા હેડર અને ફૂટરમાં ફેરફાર કરવા માટે થાય છે. મતલબ એક બોક્સની અંદર બધું થાય. તમે સ્લાઇડ નંબર ઉપર ક્લિક કરો, બરાબર. ઇન્સર્ટ ટેબમાંથી સ્લાઇડ નંબર ઉપર ક્લિક કરો કે ડેટ એન્ડ ટાઈમ ઉપર ક્લિક કરો કે હેડર એન્ડ ફૂટર ઉપર ક્લિક કરો, બોક્સ તો આનું જ આવશે. તમને જે મેં બતાવેલું હતું બોક્સ તો આનું જ આવશે. એમાંથી તમે ડેટ એન્ડ ટાઈમ પણ એડ કરી શકો, સ્લાઇડ નંબર પણ એડ કરી શકો, ફૂટર પણ એડ કરી શકો, બરાબર છે. હવે યાદ રાખો, 2 સ્લાઇડ પર તારીખ અને સમય ઉમેરવા, ટેક્સ્ટ ગ્રુપમાં ડેટ એન્ડ ટાઈમ પર ક્લિક કરો, બરાબર. આપણે ત્રણમાંથી જેમાં ક્લિક કરશું એમાંથી થશે. પણ તમને ક્વેશ્ચન પૂછ્યો હોય કે ડેટ એન્ડ ટાઈમ એડ કરવું હોય તો ક્યાંથી? તો ટેક્સ્ટ ગ્રુપમાં ડેટ એન્ડ ટાઈમ પર ક્લિક કરો, બરાબર છે. હેડર એન્ડ ફૂટર ડાયલોગ બોક્સ જોવા મળશે. ડેટ એન્ડ ટાઈમ પાસેના ચેક બોક્સમાં ક્લિક કરો, એટલે આમાં ક્લિક કરવાનું. આમાં ક્લિક થઈ જશે એટલે નીચેનું જે અત્યારે આપણને ડિસેબલ બતાવતા હતા, પાછું તમને બતાવું. જો અત્યારે છે ને આ વસ્તુ ડિસેબલ બતાવે. ડિસેબલ એટલે એવી વસ્તુ કે તમે એમાં ક્લિક ન કરી શકો. આમાં તમે ક્લિક કરો ને તો થશે નહીં, બરાબર. પણ તમે જેવું આમાં ક્લિક કરશો ડેટ એન્ડ ટાઈમ બોક્સમાં, ચેક બોક્સમાં ક્લિક કરશો એટલે આ અનેબલ થઈ જશે. પછી તમે એની અંદર ફેરફાર કરી શકશો, ક્લિક કરી શકશો, બરાબર. ડેટ તમારી છે એ વચ્ચે આવશે. ક્યાં આવશે? વચ્ચે. જો અહીંયા ક્લિક કરો, પછી એક્ટિવ રેડિયો બટન અહીં ક્લિક કરો. આપણે આગળ ડાયરેક્ટ જોઈએ ડેટ એન્ડ ટાઈમ, બરાબર છે. જો ડેટ એન્ડ ટાઈમમાં હજી મેં ક્લિક નથી કરેલું એટલે આ ડિસેબલ ઓપ્શન છે. જેવું ક્લિક કરશું એવું અનેબલ થઈ જશે. એની અંદર અપડેટ ઓટોમેટિકલી અને 2 ઓપ્શન આપેલા, આપણે ડાયરેક્ટ આગળ જોઈએ. એક છે અપડેટ ઓટોમેટિકલી અને બીજો ઓપ્શન છે ફિક્સ્ડ. બેમાં ફેર શું છે? જો 2 રેડિયો બટન આપ્યા, મેં કીધું હતું બેમાંથી તમે એકમાં જ ક્લિક કરી શકો, બરાબર. બેમાં ફેર શું આવે? અપડેટ ઓટોમેટિકલી મતલબ કે ડેટ છે ઓટોમેટિક રોજની રોજ ચેન્જ થઈ જાય, બરાબર. માનો કે તમે આજે પ્રેઝન્ટેશન બનાવ્યું, આજની તારીખ કેટલી છે આપણે તો કે આજની તારીખ તમારે 19 તારીખ છે. હવે આજે તમે પ્રેઝન્ટેશન બનાવ્યું, બરાબર. અને આમાંથી અપડેટ ઓટોમેટિકલી માંથી કોઈ પણ એક ફોર્મેટ સિલેક્ટ, તારીખ એની જ છે પણ તમને ફોર્મેટ અલગ અલગ આપેલા છે,
બરાબર છે. જો 18/1/2014 કયો તોય ચાલે. પછી 18 તારીખે શનિવાર હોય તો સેટરડે, બરાબર. સેટરડે 18 જાન્યુઆરી 2014. ત્યારબાદ 18 જાન્યુઆરી 2014 તારીખ તો એની જ છે, પણ એનો ફોર્મેટ છે એ અલગ અલગ છે. પછી ત્યારબાદ ફિક્સ્ડમાં કરશો તો શું રહેશે, તો માનો કે તમે આજની તારીખ નાખી, બરાબર. તારીખ અહીં લખવી પડશે ફિક્સ્ડમાં. તમારે કોઈ પણ એક તારીખ લખવાની રહેશે. જ્યારે અપડેટ ઓટોમેટિકલીમાં આપણી જે તારીખ હશે એ આપી હશે. ફિક્સ્ડમાં તમે જે તારીખ લખશો એ એની જ રહેશે, ચેન્જ થશે નહીં, બરાબર. જો આમાં ઓપ્શન આપ્યા છે કે તમારી પસંદના ફોર્મેટ પર ક્લિક કરો, મેનુ બંધ થઈ જશે. સ્લાઇડ પર તારીખ અને સમય ક્યાં આવશે તે પ્રિવ્યુ બોક્સમાં દર્શાવે છે. કઈ સાઈડ આવશે તારીખ, તો કે લેફ્ટ સાઈડ. કઈ આવશે, લેફ્ટ સાઈડ. બધી સ્લાઇડમાં પસંદ કરેલા ફોર્મેટને દાખલ કરવા આપણે જેમ હતું એમ જ અપ્લાય ટુ ઓલ પર ક્લિક કરશો તો બધામાં તારીખ આવી જશે. જો કે જો તમે રોજે રોજ તારીખ બદલવા ન માંગતા હો તો ફિક્સ્ડ પાસેના રેડિયો બટન પર ક્લિક કરો અને ટેક્સ્ટ બોક્સમાં તારીખ એન્ટર કરો, બરાબર. મેં કીધું કે રોજ રોજ તારીખ ચેન્જ આપણે ઓટોમેટિક કરવી હોય તો અપડેટ ઓટોમેટિકલી રાખવાની, બરાબર. પણ ફિક્સ રાખવી હોય તો શું કરવાનું, ફિક્સ્ડ. એટલે તમે જે તારીખ રાખી હશે એ 10 દિવસ પછી ખોલશો અને ફિક્સ્ડ રાખ્યું હશે તો 10 દિવસ પછી પણ એની જ તારીખ હશે, બરાબર. આગળ જોઈએ અપડેટ ઓટોમેટિકલીમાં. મેં જો 17 તારીખનું આ બતાવેલું છે. 17 તારીખ, બીજો મહિનો 2021. એના ફોર્મેટ અલગ અલગ આપેલા છે. આમાંથી તમે કોઈ પણ ફોર્મેટ લઈ શકો છો, બરાબર છે. અને એમાંથી ન લેવું હોય તો ફિક્સ્ડમાં પણ તારીખ તમે લખી શકો છો, અથવા તો એ તારીખ લખેલી આવે તો એને દૂર કરીને તમે નવી તારીખ પણ લખી શકો, બરાબર છે. આપણે આગળ જોઈએ તો ડેટ એન્ડ ટાઈમ મૂકતા આવડી ગયું. જો ડેટ એન્ડ ટાઈમ ચેક બોક્સમાં ક્લિક કર્યું એટલે 2 વસ્તુ થઈ ગઈ. આપણે 2 વસ્તુ મૂકી, એક સ્લાઇડ નંબર મૂક્યું અને ડેટ એન્ડ ટાઈમ. હવે શું મૂકશી, ફૂટર, બરાબર છે. ફૂટરમાં આપણે શું લખવું છે તો કે પ્રોજેક્ટ ટાઈગર. શું લખશું ત્યાં, પ્રોજેક્ટ ટાઈગર. અહીં ફૂટરમાં ક્લિક કરી દેશો. જો અત્યારે આ ડિસેબલ છે, પણ તમે જેવું અહીં ક્લિક કરશો એટલે અનેબલ થઈ જશે, પછી તમને લખવા દેશે, બરાબર છે. ત્યાં આપણે લખશું પ્રોજેક્ટ ટાઈગર, પછી એપ્લાય ટુ ઓલ આપશું, બરાબર છે. પ્રોજેક્ટ ટાઈગર લખેલું ક્યાં આવશે, તો કે વચ્ચે આવશે. હવે 3 વસ્તુ મૂકી દીધા પછી તમારી સ્લાઇડ કેવી દેખાશે, તો કે જો આ સ્લાઇડ નંબર છે, બરાબર. પછી આ વચ્ચે ફૂટર છે અને આ શું છે, તમારી ડેટ એન્ડ ટાઈમ. સમજાઈ ગયું. આ ડેટ એન્ડ ટાઈમ છે, આ તમારું ફૂટર છે અને આ સ્લાઇડ નંબર છે. 3 વસ્તુ મૂક્યા પછી તમારી સ્લાઇડ આ રીતે દેખાશે. જો આ સેકન્ડ નંબરની સ્લાઇડમાં એ સેકન્ડ આવી ગયું, અહીંયા થર્ડ આવી ગયું હશે, બરાબર. આપણે આગળ જોઈએ કે હવે આપણે સ્લાઇડ નંબરને મૂકી દીધું. હવે થીમ મૂકવી છે. શું મૂકવી છે, થીમ્સ. આપણે મોબાઈલમાં કેમ થીમ્સ અલગ અલગ આવે, આપણે મોબાઈલમાં થીમમાં તો મોસ્ટ ઓફ ફોટોસ આવે, બરાબર છે. તો આમાં પણ થીમમાં અલગ અલગ ડિઝાઇન આવે. શું આવે, અલગ અલગ ડિઝાઇન. તો એના માટે આપણું પ્રેઝન્ટેશન ખુલ્લું જ છે, આપણે ખોલવાની જરૂર નથી, બરાબર છે. મેં કીધું તું પ્રેઝન્ટેશન ખુલ્લું જ રાખીને આપણે આગળ વર્ક કરીએ. હવે થીમ ક્યાં આપેલી હોય, ડિઝાઇન ટેબમાં. કઈ ટેબ, ડિઝાઇન ટેબ. ડિઝાઇન ટેબમાં અહીંયા તમને થીમ આપેલી હશે. જો બધી ન દેખાતી હોય તો લાસ્ટમાં અહીંયા ઉપરની સાઈડ એરો હશે, નીચેની સાઈડ એરો હશે અને સાવ એક ત્રીજો એરો આપેલો હશે. થર્ડ એરા પર ક્લિક કરશો ને એટલે બધી થીમ ખુલશે, બરાબર. હવે આ થીમમાં કઈ થીમ પર ક્લિક કરવાનું છે, તો કે આ થીમ. એ થીમનું નામ શું છે, ઓરિયલ, બરાબર. આને શું કહેવાય, સ્ક્રીન ટીપ. કોઈ પણ થીમ ઉપર નામ એરો ઉભો રાખશો એટલે એનું નામ બતાવશે. આ કઈ થીમ છે, તો કે ઓરિયલ થીમ છે. એમાં ક્લિક કરશો એટલે આ થીમ આવી જશે, બરાબર. જો આપણને અહીં આ રીતનું આપ્યું છે, અહીં ક્લિક કરો, બરાબર. અને નીચે 5મા પોઈન્ટમાં એવું લખેલું છે કે ઓરિયલ પર ક્લિક કરો. એટલે અમે જેવું આમાં ક્લિક કરશો એટલે મેનુ શું થઈ જશે, બંધ થઈ જશે, બરાબર. એના કલર્સ પણ તમે ચેન્જ કરી શકો. જો અહીંયા આપણને ઓરેન્જ કલર આપ્યો છે, એ તમારે ન જોતો હોય તો કલર્સ લખેલું છે ત્યાં ક્લિક કરશો ને એટલે તમને અલગ અલગ કલર્સ આપેલા હોય, ત્યાંથી તમે કલર્સ ચેન્જ કરી શકો, બરાબર છે. હવે એટલું થઈ ગયા પછી આગળ વર્ક કરીએ. બાળમિત્રો, હવે આપણે આગળ છે એ નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. આપણે આગળના લેક્ચરમાં એનિમેશન્સ મૂકતા શીખવાનું છે. શું મૂકતા શીખવાનું છે, એનિમેશન્સ. એનિમેશન્સ એટલે શું, તો કે ઉપર આપણે તમને મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું કે પાવર પોઈન્ટની અંદર તમારે અમુક સ્લાઇડ છે તમારે ઉપરની સાઈડથી નીચે આવે, લેફ્ટ સાઈડથી આવે, રાઈટ સાઈડથી આવે, અથવા તો નીચેથી ઉપર સાઈડ આવે, ડાઉનથી અપ સાઈડ આવે, બરાબર. આ રીતનું તમારે અલગ અલગ એનિમેશન મૂકવું હોય તો એના માટે કસ્ટમ એનિમેશનનો ઉપયોગ થાય, બરાબર. કસ્ટમ એનિમેશન અથવા તો ખાલી આખી સ્લાઇડમાં મૂકવું હોય તો સ્લાઇડ ટ્રાન્ઝિશનનો ઉપયોગ થાય. આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું, બરાબર. ત્યાં સુધી થેન્ક યુ. જય મામાદેવ.